ગુજરાતમાં પુલ બેસી જાય, કોઝવે તૂટી જાય એવા જ બનાવો બનતા જોવા મળે છે। જૂનાગઢના માંગરોળના ઓજી વિસ્તારમાં માંગરોળ તાલુકા પંચાયત દ્વારા લોકોને સુવિધા માટે વોકળા ઉપર કોઝવે બનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ આ કોઝવેની રિયાલિટી ચેક કરતા આ કોઝવેનું કામ લોટ પાણીને લાકડા જેવું થયું હોવાનું સામે આવ્યું છે। આ કોઝવે હજુ તો 6 મહિના પહેલા બનાવ્યો હતો, પરંતુ 6 માસ પૂરા થયા પહેલા જ બેસીને તૂટી જતા લોકોએ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે ટીડીઓ સહિતના અધિકારીઓને ફરિયાદ કરી, પરંતુ તપાસના નામે મીંડું છે। આ કોઝવેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે। સાથે સાથે અધિકારીઓની મિલીભગત હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ આ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જે કેસ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। इरफान पठान से कामना थ्रोडનો રહીશ છું। આ પુલ તાલુકા પંચાયત દ્વારા આશરે 3 થી 4 મહિના પહેલા 2 લાખ જેટલી રકમના ખર્ચે આ પુલ બનાવેલો છે। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ પુલ બનાવેલું છે। અંદાજિત 2 લાખ જેટલી રકમનો ખર્ચ થયેલ છે અને આ પુલને 3 મહિના થયા નથી તો આ પુલ તમને તૂટી ગયેલું છે અને અમે કોન્ટ્રાક્ટરને પણ જાણ કરેલી છે અને એકવાર ટીડીઓને પણ મૌખિક ફરિયાદ કરેલ છે, પણ અત્યાર સુધીમાં આનું કોઈ નિરાકરણ આવેલ નથી। ભ્રષ્ટાચાર છે એવો તો સ્પષ્ટ દેખાઈ રહ્યું જ છે, એમાં કંઈ કહેવાની જરૂર જ નથી। જો 2 લાખ રકમ જેટલી ગ્રાન્ટના અંદર જો આવો પુલના 3 મહિનાના અંદર જો આ ફાટી જતું હોય તો આપ નજરે જોઈ શકો છો, તો આનો કોઈ ભ્રષ્ટાચાર તો સામે સાબિત થાય છે, કહેવાની કંઈ જરૂર હોતી જ નથી। નામ ઈસુફભાઈ, 3 મહિના થયા તાર રોડ જો તડ પડી ગયો। બાપા કોઝવે બન્યો એને કેટલો સમય થયો? 3 મહિના। 3 મહિના। હા, અત્યારે શું છે? આપો સિંગન છે